શાસ્ત્રમાં લખ્યું છે કે આ શરીર છે એ શરીર છોડીને એકવાર જવું જ પડશે. જેનો જન્મ એનો મૃત્યુ અવશ્ય છે જ. પણ મૃત્યુ સમયે 10,000 10,000 10,000 વિશી દંશ મારે જેવી વેદના થાય એવી વેદના મૃત્યુ સમયે થાય છે. બોલો કેવી વેદના થાય? જેને વિશી કેળ્યો હોય એને ખબર હોય. ખેતરમાં કામ કોઈ કરતા હોય અને વિશી કેળ્યો હોય તો એને ખબર હોય કે એની વેદના શું હોય. એવા એક વિશી નહીં, 10,000 કેટલા? 10,000 10,000 વિશી કેળે અને જે વેદના થાય એવી વેદના એ સમયે થાય છે. બાકી મરવું તો બધાને જ પડશે.